સુરેન્દ્રનગરના ઘણાદ ગામે જર્જરિત શાળા બંધ કરવામાં આવી। 100 વર્ષ જૂની જર્જરિત શાળાને બંધ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। 100 વર્ષ જૂની શાળાના ઓરડા પણ જર્જરિત બની ગયા હતા। તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અને નજીકમાં આવેલી બિલ્ડિંગમાં 2 પાળીમાં શાળા શરૂ કરાઈ છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। ઘણાદ શાળા આશરે 101 વર્ષ પહેલાનો એક રૂમ હતો અને 3 રૂમ આશરે 71 વર્ષ પહેલાના હતા, જે વધુ સમયના કારણે વધારે જર્જરિત થઈ ગયેલા હોવાથી અમે આશરે 1 વીક પહેલા જર્જરિત હોવાના કારણે 2 પાળી કરવા માટેની મંજૂરી માગી હતી, જે લખતર ટીપીઓ ખાતેથી મંજૂરી મળી ગયેલ છે। ત્યારે હાલ અમારી શાળામાં 4 ઓરડાઓ જર્જરિત થઈ ગયેલા હોવાથી 2 પાળી કરી અને શાળા શરૂ કરવામાં આવી છે। મોટા ધોરણના 6 થી 8ના બાળકોને સવારની પાળીમાં લીધેલ છે અને 1 થી 5 અને બાલવાટિકાના બાળકોને બપોરે 12 વાગ્યાની પાળીમાં લીધેલ છે। આ રૂમો જલ્દી બની જાય એવી અમારી માંગણી છે, જેથી કરીને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાય નહીં। કેટલા વર્ષ જૂની આ શાળા છે? આ એક રૂમ છે લગભગ 100 વર્ષ જૂનો છે અને બીજા કંઈક 60 થી 70 વર્ષ જૂના ઓરડાઓ છે।